વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આજે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એ ભારત બની ગયો છે. બીજી બાજુ રશિયાની જો વાત કરવામાં આવે તો અહીં સતત વસ્તી ઘટી રહી છે અને તેને ધ્યાનમાં લઈને પુતિન સરકાર અત્યારે ચિંતિત છે, ખૂબ જ ગંભીર બની છે. જે અનુસાર હવે રશિયા બાળકો પેદા કરવા માટે નવો કાયદો બનાવશે અને પ્રોત્સાહક રકમ પણ નાગરિકોને ચૂકવશે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, 12 નવેમ્બર 2024 ના રોજ રશિયન સંસદના નીચલા ગૃહમાં વસ્તી વધારા માટે જરૂરી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે અને હવે 20 નવેમ્બરે ઉપલા ગૃહમાં. ત્યારબાદ વ્લાદિમીર પુતિન દ્વારા તેની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે. પુતિનની મંજૂરી મળી હશે અને ત્યારબાદ આ કાયદો અમલમાં આવશે. હકીકતમાં રશિયા તેની સતત ઘટતી વસ્તીથી પરેશાન છે, કારણ કે વર્ષ 2024માં રશિયામાં પ્રતિ મહિલા જન્મ દર છે તે 1.42 છે. ભારતની જો વાત કરવામાં આવે તો પ્રતિ મહિલા જન્મ દર 2.01 છે અને વિશ્વની સરેરાશ વાત કરીએ તો પ્રતિ મહિલા જન્મ દર 2.26 નો છે. રશિયાની કુલ વસ્તી વર્ષ 2023 અનુસાર અંદાજે 14 કરોડ 38 લાખ છે. ભારતની વસ્તી 2024માં આજે 145 કરોડ છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત અને રશિયામાં શું અંતર છે તે પણ સમજી લઈએ. રશિયા ભારત કરતા 5 ગણું મોટું છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ તે ભારતની વસ્તીના માત્ર 10% વસ્તી રશિયાની છે. હાલ સ્થિતિ એવી છે કે રશિયામાં જો વધુ બાળકો પેદા ના થાય તો યુવા પેઢી ધીમે ધીમે વૃદ્ધ થાય અને જન્મ દર નેગેટિવ થાય. રશિયાને તેના દેશના ખેતી, ઉદ્યોગો અને સૈન્ય શક્તિ માટે વસ્તીની જરૂર છે. ભૌગોલિક દ્રષ્ટિએ રશિયા વિશ્વનો સૌથી મોટો દેશ છે અને જે તેના પૂર્વ છેડે અમેરિકા સુધી વિસ્તરેલો છે, તો પશ્ચિમ છેડે યુરોપ અને એશિયાથી કનેક્ટ થાય છે. અહીંની મોટાભાગની જમીન બર્ફીલા પહાડોથી ઘેરાયેલી છે અને અહીં માનવ જીવન ખૂબ જ કપરું છે. ત્યારે વસ્તી વધારો કરવો એ રશિયાની તાતી જરૂરિયાત છે. આ જ વાતને ધ્યાનમાં લઈને રશિયન નાગરિકો સેક્સ પ્રત્યે વધારે ને વધારે રુચિ કેળવે તે માટે પુતિન સરકાર વિવિધ કદમ ઉઠાવવા જઈ રહી છે. સરકારે લોકોને ઓફિસમાં લંચ ટાઈમ દરમિયાન પણ સેક્સ કરવામાં આવે એવો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતમાં જો કદાચ આવો વિચાર પણ આવે તો તે વ્યક્તિને આપણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. રાજધાની મોસ્કોમાં 20,000 મહિલાઓના ફ્રી ફર્ટિલિટી ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે અને હવે પછી આ અભિયાન આખા દેશમાં એટલે કે સમગ્ર રશિયામાં ચલાવવામાં આવશે. આ ઉપરાંત કપલ તણાવ મુક્ત રહી શકે તે માટે રાત્રે 10 વાગ્યાથી લઈને રાત્રિના 2 વાગ્યા સુધી લાઇટ્સ તેમજ સોશિયલ મીડિયા અને ફોન કોલ્સમાં ડિસ્ટર્બ ના થાય તે માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવશે. રશિયન સરકારનું માનવું છે કે આમ કરવાથી પ્રજનનને વેગ મળશે. અંધારું અને નેટ નહીં હોય ત્યારે સેક્સ માટેના વિચારોને તક મળશે. આ ઉપરાંત રશિયાના વિવિધ સ્ટેટ્સ પણ સેક્સને ઉત્તેજન મળે તે માટે વિવિધ પગલાં ભરી રહ્યા છે. જેમ કે રશિયાના ખાબોરોવ્સ્ક પ્રાંતની વાત કરીએ તો અહીં 18 થી 23 વર્ષની જે મહિલા બાળકને જન્મ આપશે તો તે જન્મ પર 1 લાખ રૂપિયા સ્થાનિક સરકાર ચૂકવશે. આ ઉપરાંત ચેલ્યાબિન્સ્કમાં મહિલાઓને તેમના પહેલા બાળકના જન્મ માટે રાજ્ય સરકાર તરફથી 9 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘરે રહી બાળકોનો ઉછેર કરતી મહિલાઓને ઘરકામ માટે પણ નિશ્ચિત રકમ ચૂકવવામાં આવશે, જેનો ખર્ચ સરકાર પેન્શનની ગણતરીમાં લેશે. 24 વર્ષ કે તેથી ઓછી મહિલા જો પ્રેગ્નન્ટ થાય છે અને એક બાળકને જન્મ આપે છે તો તે માટે 1 લાખ રૂબેલ્સ એટલે કે લગભગ 9.5 લાખ ભારતીય રૂપિયા જેટલી રકમ ત્યાંની સરકાર ચૂકવશે. હવે જાણીએ કે એવા કયા કારણો છે કે જેનાથી રશિયાની વસ્તીમાં ઘટાડો થયો છે. મિત્રો, મુખ્ય એક કારણ એ છે કે રશિયા છેલ્લા 2.5 વર્ષથી સતત યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યું છે, જેમાં 6 લાખથી વધુ રશિયનો માર્યા ગયા છે અથવા તો અપંગ થયા છે, કેટલાક ઘાયલ થયા છે. પરંતુ બિન સત્તાવાર આંકડાની વાત કરીએ તો તે તેનાથી 3 ગણો વધારે છે, મતલબ કે લગભગ 18 થી 20 લાખ લોકો. આ ઉપરાંત જ્યારે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે પણ રશિયાના કરોડો નાગરિકો માર્યા ગયા હતા. વિશ્વના બીજા વિશ્વયુદ્ધમાં સૌથી વધારે ખોવારી થઈ છે તે રશિયાની થઈ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાના અંદાજે 22 લાખ લોકો મોતને ભેટ્યા હતા, તો બીજા વિશ્વયુદ્ધમાં 3.25 કરોડ. યુદ્ધમાં જવાનો અને પુરુષો મહિલાઓની સરખામણીમાં વધુ માર્યા જતા હોય છે, ત્યારે તેનાથી પુરુષ સ્ત્રીનો રેશિયો છે તે પણ અહીં બરાબર જળવાયો નથી. રશિયામાં 100 મહિલાની સામે માત્ર 86 પુરુષો છે, જ્યારે વિશ્વની એવરેજ 100 મહિલાએ 101.8 પુરુષની છે.
રશિયાના યુવાનોમાં દારૂ પીવાનો ક્રેઝ પણ ખૂબ જ છે અને તેનાથી સેક્સ ઉપર વિપરીત અસર પડે છે અને તેનાથી પણ ઓછા બાળકો પેદા થાય છે અને વસ્તી ઘટી રહી છે. આમ વસ્તી મુદ્દે રશિયાની સ્થિતિ વધારે કપરી છે. ત્યારે રશિયન સરકારની સેક્સ માટેની ઓફરો નાગરિકો હવે કેટલી હદે સ્વીકારે છે તે જોવાનું રહ્યું. મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપણા માટે આ કોન્ટેન્ટ અમે તૈયાર કરતા હોય છે. અમને ખાતરી છે કે આ વિડીયો ચોક્કસથી આપને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી આપ લાઈક આપશો. આવા જ માહિતીસભર કાર્યક્રમ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધાવી લેશો. અમારા કાર્યને આ રીતે બિરદાવ્યો તેવો અમને સંતોષ પણ મળશે. અને હા, તેવી જ રીતે આપણે આપણા કન્ટેન્ટ વાંચવા હોય તો revoy.in આ પેજને ઓપન કરશો. ધન્યવાદ.